हेलो मित्रों, स्वागत है तमारू फ्री एक आजना नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर आपणे पीएम किसान योजनाना 21मा हप्ता विषे वात करीशुं। मित्रों, आज थई छे 6 नवेम्बर अने काले थशे 7 नवेम्बर। काले 7 नवेम्बरना रोज 12 वागे तमाम खेडूतोना बैंक खातामां जे छे 21मो हप्तो जमा थवा जई रह्यो छे। साथे जे छे अमुक खेडूतोने ए हप्तो नहीं मळे तो केवा खेडूतोने हप्तो नहीं मळे आना विषे पण विडियोनी अंदर वात करीशुं। ने सरकार द्वारा हवे नवा कार्यो जाहेर करवामां आव्या छे, कया कार्यो छे ने केवी रीते पूर्ण करवाना छे एना विषे पण आपणे विडियोनी अंदर वात करवानी छे। तो विडियो तमे एंड सुधी जोता रहेजो। विडियो तमने पसंद आवे तो विडियो ने एक लाइक करजो। तमे आपणे आ चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब करी देजो ने कमेंट करीने खास जणावजो कि आपणो आजनो आ विडियो तमने केवो लागे छे। तो विडियोनी हवे आपणे शरूआत करी लईशुं। सौप्रथम वात करीशुं 21मा हप्ता विषे अने योजनानी जे टूंकी माहिती छे एनो इतिहास पण लईशुं। तो मित्रों, पीएम किसान योजना शरू थई हजू 2019 में। सरकारनो हेतु हतो कि आपणा खेडूत भाईओने दरेक वर्षे 6000 नी सीधी सहाय मळे, जेने 3 हप्ता 2000 ना करीने सीधा बैंक खातामां मोकलवामां आवे छे। मित्रों, आज सरकारनी जे सहाय छे ए जे छे खेडूतोने वर्षनी अंदर 3 वखत आपवामां आवती होय छे। 2000 ना एवा 3 हप्ता सीधा ज खेडूतोना बैंक खातामां जमा करवामां आवता होय छे। साथे वात करीए तो आ योजना जे छे वर्ष 2019 में शरू करवामां आवी हती अने आ योजना हेठळ जे छे अत्यार सुधीमां 20 हप्ता खेडूतोने मळी गया छे। मित्रों, आ योजना अंतर्गत जे छे अत्यार सुधी खेडूतोने 20 हप्ता मळी गया छे अने हवे टूंक समयनी अंदर ज जे छे खेडूतोने 21मो हप्तो मळवानो छे। 2000 ना 20 हप्ता एटले के कुल 40,000 रूपियानी सहाय पीएम किसान योजना अंतर्गत खेडूतोने अहींया मळी छे अने हवे जे छे आवी गयो छे 21मो हप्तो, जेनी राह खेडूत भाईओ जोई रह्या हता। मित्रों, हवे टूंक समयनी अंदर ज आपणो 21मो हप्तो आववानो छे, जेनी राह जे छे घणा समयथी खेडूत भाईओ जोई रह्या हता। बात करिए आगर तो 21मा हप्ता अंगे ताजी माहिती। तो मित्रों, 21मो हप्तो जे छे पेमेंट नवेम्बर 2025 थी जमा थवा जे छे शरू थयुं छे। मित्रों, એટલે આપણો જે 21મો હપ્તો છે એનું જે પેમેન્ટ છે એ નવેમ્બરમાં જે છે 2025 થી જમા, એટલે કે આ નવેમ્બર મહિનામાં જ આપણો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ આવવા જઈ રહ્યો છે। કેટલાક રાજ્યોમાં પહેલાથી જ ખેડૂતોના ખાતામાં જે છે રૂપિયા જમા થઈ ગયા છે અને હવે અન્ય રાજ્યોમાં આવતા થોડા દિવસોમાં આવશે, એટલે કે કેટલાક રાજ્યોમાં જે છે હપ્તો જમા થઈ ગયો છે અને હવે જે બાકીના રાજ્યો છે જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ એવા રાજ્યોમાં હવે ટૂંક સમયની અંદર આપણો હપ્તો જમા થશે। આ વખતે સરકારે ધ્યાન આપ્યું છે કે માત્ર જેમનું કેવાયસી પૂર્ણ થયું છે તેમને જ યોજનાનો હપ્તો મળશે અને જેમને લેન્ડ વેરિફિકેશન જમીનની ચકાસણી થઈ ગઈ છે એવા ખેડૂતોના જ ખાતામાં હપ્તો જમા કરવામાં આવશે। એટલે કે જે કેવાયસી છે એ જે પણ ખેડૂત મિત્રોનું પૂર્ણ થયું છે એવા લોકોને જ આ યોજનાનો હપ્તો મળશે અને સાથે જેમનું લેન્ડ વેરિફિકેશન છે એ પૂરું થયું છે એવા લોકોને જ અહીંયા જે છે હપ્તો મળશે। તો હવે વાત કરીએ આગળની, તો તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ તમારે કેવી રીતે ચેક કરવાનું રહેશે। હવે જે છે સૌથી અગત્યનો ભાગ છે કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું। પહેલાં તમારો મોબાઈલ, હવે એમાં જે છે pmkisan.gov.in પર જવાનું છે, ત્યાં તમને બેનિફિશિયરી લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તમારો મોબાઈલ ચાલુ કરવાનું છે, એમાં ગૂગલ ચાલુ કરવાનું છે અને ગૂગલમાં વેબસાઇટ સર્ચ કરવાની છે pmkisan.gov.in। આ વેબસાઇટ જ્યારે સર્ચ કરશો ત્યારે તમને ત્યાં બેનિફિશિયરી સ્ટેટસનો ઓપ્શન દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર કે આધાર નંબર નાખવાનું રહેશે। એમાં જે આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી તમારે ત્યાં ગેટ ડાટાના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારું નામ, તમારા ગામનું નામ ને તમારા હપ્તાનું સ્ટેટસ એ તમને જમા થયું છે કે નથી તો એ જોવા મળશે। એમાં તમારે જે છે હપ્તો હજી પેન્ડિંગ બતાવે છે તો તમને જે છે હપ્તો ટૂંક સમયની અંદર મળી જશે, અથવા જે છે રિજેક્ટ બતાવે છે તો તમારે કેવાયસીના કાર્યો એવા કાર્યો પૂર્ણ કરવાના રહેશે। હજી રૂપિયા ના મળ્યા હોય તો તમારે શું કરવાનું છે, જે છે તમારે કેટલાક કાર્યો પૂર્ણ કરવા પડશે અને એના જે છે કારણો પણ હોઈ શકે છે। સૌથી પ્રથમ તમારું જે છે કેવાયસી અધૂરું હશે તો તમને હજુ સુધી જે છે હપ્તો નહીં મળે। બીજું વાત કરીએ તો જમીન રેકોર્ડની મિસમેચ, એટલે કે તમારો જમીન રેકોર્ડ ચેક કરેલો નહીં હોય તો પણ જે છે હપ્તો નહીં મળે। તમારા જે છે બેંક અકાઉન્ટ લિંક થયું છે કે નથી થયું, આઈએફસી કોડ ખોટો છે તો તમને નહીં મળે। તો પહેલાં તમારે આ બધું ચેક કરી લેવાનું છે અને જો કોઈ ભૂલ ન હોય તો નજીકના કૃષિ અધિકારી કચેરીમાં જઈને તમારે સુધારવાનું છે। એટલે કે કોઈ ભૂલ જોવા મળે તો તમારે જે છે નજીકના કૃષિ અધિકારી પાસે મળીને આ ભૂલોને સુધારવાની છે। તો મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।